જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે બ્રહ્મ સંબંધ કરનાર જીવ કૃષ્ણમય બનવો જોઈએ। શ્રી મહાપ્રભુજીએ આપણી સમક્ષ એક આદર્શ મૂક્યો છે। બ્રહ્મ સંબંધ કરનાર પુષ્ટિ જીવ અંતે કૃષ્ણમય બનવો જોઈએ। આપણા પ્રાણ કૃષ્ણમય બનવા જોઈએ। પ્રાણ પ્રભુમય બને એટલે દરેક શ્વાસ અને ઉચ્છ્વાસમાં પ્રભુ બિરાજે, એટલે એને એક જ લગન અને એક જ રટણ હોય। પ્રાણ અને પ્રેમને બહુ સંબંધ છે। જ્યારે જેની સાથે પ્રેમ થાય ત્યારે પ્રાણ તેના બની જાય છે। તેથી પ્રેમીને મારો પ્રાણ કે પ્રાણનાથ કહેવામાં આવે છે। જેમ યોગ માર્ગમાં પ્રાણ સાથે સંબંધ છે તેમ પ્રેમલક્ષણા ભક્તિ માર્ગમાં પ્રાણ સાથે પ્રેમ સંબંધ છે। શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે તારો જે પ્રેમ છે તારી જાત માટે, તારા કુટુંબ માટે, તારી સંપત્તિ માટે, તે પ્રભુ માટે કર। અહીંની બધી વસ્તુઓ તો તારા મૃત્યુ પછી અહીં જ રહી જવાની, પરંતુ તે જો પ્રભુને પ્રેમ કર્યો હશે, તારા પ્રાણ પ્રભુમય બન્યા હશે, તો તારા મરણ વખતે તે તારી સાથે રહેશે। પુષ્ટિ માર્ગ શીખવે છે કે માણસે દુનિયામાં રહીને પણ સંસારમાંથી બધી વૃત્તિઓ ઉઠાવી લેવાની છે। શરૂઆતમાં કુટુંબમાં રહેવાનું વર્તવાનું છે, પરંતુ જેમ જેમ આપણી પ્રીતિ અને આસક્તિ કૃષ્ણમાં વધતી જાય તેમ તેમ તે કુટુંબમાંથી ઘટતી જાય છે। એમ કરતાં એક દિવસ સ્થિતિ એવી આવી જાય કે પુષ્ટિ ભક્તિને તેના દેહની પણ આસક્તિ રહેતી નથી અને કેવળ કૃષ્ણમાં જ સઘળી પ્રીતિ લાગે છે। આવા કૃષ્ણ પ્રેમના માર્ગે જો પતિ પત્ની બંને જતા હોય તો એકબીજાના પૂરક બની અને આગળ વધે છે। કદાચ આપણું જીવનસાથી અલગ માર્ગે જતું હોય તો પણ આપણે તેમને કનડ્યા વિના તેમને તેમના માર્ગે જવા દઈએ। આપણે આપણા માર્ગ પર આગળ વધવું જોઈએ। શ્રી વલ્લભાધીશ કી જય। શ્યામ સુંદર શ્રી એમની મહારાણી કી જય। શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય।